હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણે સદીશો માટેના ગુણધર્મો, સરવાળા બાદબાકી, એનું વિભાજન, ખાસ કરીને XY સમતલમાં એટલે કે બે પરિમાણમાં પરસ્પર લંબ એવા બે ભાગમાં એનું વિભાજન આપણે સમજી ચૂકેલા છીએ. એટલે હવે આપણી જે સદીશોને ઉમેરવા માટેની મેથડ છે, બૈજિક રીત, એને આજે સમજશું. બૈજિક રીતનો મતલબ થાય છે ગણતરીની રીત. અને ખાસ કરીને આમ જુઓ તો ત્રિકોણની રીત કરતાં આગળ કઈ રીતે પડે તો કે ત્રિકોણની રીત છે એ 2 કે 3 સદીશો સુધી વ્યાજબી છે, પણ ઝાઝા સદીશો આપણી પાસે ભેગા થાય તો ત્રિકોણની રીત છે એ ચોકસાઈવાળા રિઝલ્ટ ન આપે, એટલે એમાં ત્રુટિ આવવાની સંભાવના છે. એટલે આપણે આ રીતની ચર્ચા કરવાની છે. હવે બેઝિક રીત હકીકતમાં શું છે? બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે સદીશનું 2 પરિમાણમાં વિભાજન તો સમજી ચૂકેલા છીએ, મતલબ પરસ્પર લંબ એવા 2 ઘટકોમાં તમે એને દર્શાવી શકો એના સંયોજન વડે. તો ધારો કે આપણને સદીશ એ આપેલો છે, એને હું 2 પરિમાણમાં દર્શાવું તો આવી રીતે દર્શાવી શકાય: AX I કેપ AY J કેપ. એમાં AX અને AY અનુક્રમે એ સદીશના X અક્ષ અને Y અક્ષ પરના ઘટક છે. બરાબર, આગળના લેક્ચરમાં જે આકૃતિ આપણે ભણેલા છીએ. હવે બી સદીશ આપણને આપેલો હોય તો એના 2 ઘટકો આ રીતે આપણે દર્શાવી શકીએ. એના BX BY એવો નામ પાડ્યા, X અને Y ઉપરના ઘટકો. હવે જ્યારે આ બંનેને ઉમેરવાના થાય ત્યારે મેથેમેટિકલી આપણે જઈ આ રીતમાં તો સિમ્પલી જે સ્વરૂપ છે બેયના એને આપણે બાજુમાં સરવાળામાં મૂકી દઈએ. DX I કેપ BY J કેપ. આપણને ખબર છે કે સદીશ સરવાળા છે એ ક્રમનો નિયમ અને જૂથનો નિયમ બંને પાળે છે સરવાળા. તો હું આમાંથી આ 2 છે એનું એક જૂથ બનાવવું અને આ 2 પદ છે એનું એક જૂથ બનાવવું. બંનેમાં તમે જુઓ તો આ આઈ કેપ દિશા કોમન છે, તો હું આવું લખી શકું: AX પ્લસ BX આઈ કેપ વત્તા AY પ્લસ BY J કેપ. બરાબર, ઓલા 2 ઘટકો છે Y ઘટકો એને અલગ એડ કરેલા છે અને X ઘટકોને અલગ એડ કરેલા છે. હવે આને હું રિઝલ્ટન્ટ કહી શકું. હવે આપણને ખબર છે કે કોઈ પણ સદીશ હોય એને યામ સમતલમાં તમે આવી રીતે બતાવી શકો 2 ભાગમાં. હવે માનો કે રિઝલ્ટન્ટ છે એને આપણે R કહી તો એના 2 ઘટકો RX I કેપ વત્તા RY J કેપ હોય. બરાબર, તો આપણે બાય કમ્પેરિઝન એવું લખી શકીએ કે એમાંનો જે X ઘટક છે એ આ બેનો સરવાળો જ હશે. RX ઇઝ ઇક્વલ ટુ AX પ્લસ BX, RY ઇઝ ઇક્વલ ટુ AY પ્લસ BY. આ આપણને પરિણામીના બંને ઘટકો મળી ગયા. એટલે ગણતરી કરવાથી તમારું કામ શું? આપેલા સદીશના બંને ઘટકો ગોતી લેવાના છે. કઈ રીતે જડશે? અગાઉ આપણે ચર્ચા કરી દીધી છે કે સદીશ અને એનું મૂલ્ય આપેલું હોય તો એના ઉપરથી એના બંને ઘટકો આપણને મળી જાય. અને બંને સદીશો માટે એવા ઘટકો ગોતી લો તો પરિણામીનો x ઘટક એટલે શું? દરેક સદિશના x ઘટકોનો સરવાળો
પરિણામીનો વાય ઘટક એટલે દરેક સદિશના વાય ઘટકોનો સરવાળો. એક વખત આપણને પરિણામીના એક્સ અને વાય ઘટકો મળે તો પરિણામીનું મૂલ્ય દેટ ઇઝ આર ઇઝ ઇક્વલ ટુ આર એક્સ વર્ગ વત્તા આર વાય વર્ગ લખાય વર્ગમૂળની અંદર, બરાબર ને. કોઈ પણ સદિશ માટે આપણે કીધું છે કે એના બંને ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કરો એટલે એનું મૂલ્ય મળે, જે બેઝિકલી પાયથાગોરસ છે. હવે એની દિશા જોતી હોય તો ધનેક્ષ સાથે માનો કે એ થીટા કોણ બનાવતી હોય, આખા સંદર્ભમાં ધનેક્ષ આપણો સંદર્ભ હોય દરેક ખૂણા માપવામાં, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આર વાય બાય આર એક્સ કરી એટલે મળી જાય. આકૃતિમાં ફરીથી જવાની જરૂર નહીં અથવા તો દોરવાની કંઈ જ જરૂર નહીં. વાય ઘટક છેદમાં એક્સ ઘટક એ ટેન થીટા વચ્ચે ઉપરથી આપણને મળી જાય અને એના ઉપરથી ખૂણો કયો હોઈ શકે એ આપણે ગણી શકીએ. હવે માનો કે ત્રિપારિમાણું હોય એટલે કે એ સદિશ તમને ત્રિપારિમાણમાં આપ્યો છે તો એના ત્રણ ઘટકો લખી શકાય, એ એક્સ, એ વાય, એ ઝેડ. એ જ રીતે બી ઇઝ ઇક્વલ ટુ બી એક્સ, બી વાય અને બી ઝેડ. તો હવે આર ઇઝ ઇક્વલ ટુ તે જ રીતે આર એક્સ આઈ કેપ, આર વાય જે કેપ અને આર ઝેડ કે કેપ. એમાં આર એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી એક્સ થાય, મતલબ કે દરેકના એક્સ ઘટકનો સરવાળો, પરિણામીનો વાય ઘટક એટલે એ વાય પ્લસ બી વાય થાય અને વધારાનો એક ઘટક પરિણામીનો ઝેડ ઘટક. તો એ આર ઝેડ વત્તા એ ઝેડ વત્તા બી ઝેડ આવશે, મતલબ કે દરેક સદિશ એટલે અહીંયા આપણા એ અને બી એમના ઝેડ ઘટકોનો સરવાળો. હવે આ ત્રણેય મળી ગયા તો પરિણામીનું મૂલ્ય વર્ગમૂળની અંદર આર એક્સ વર્ગ વત્તા આર વાય વર્ગ વત્તા આર ઝેડ વર્ગ અને એની દિશા તો એ આપણે વાત કરી હતી ત્રિપારિમાણમાં ત્રણ અલગ અલગ ખૂણા મળે તો એના માટે પછી આપણે વિચારીને ગણતરી કરવાની આવે. ઓકે, હવે આ મેથડની મદદથી ફાયદો શું કે આવા 25 સદિશ હોય તોય તમે આરામથી ઉમેરી શકો, દોરવાની જરૂર નહીં. તમારે શું કરવાનું છે, પરિણામીનો એક્સ ઘટક ગોતતી વખતે દરેકના એક્સ ઘટકોનો સરવાળો કરવાનો છે, વાય ઘટક ગોતતી વખતે દરેકના વાય ઘટકોનો. હવે એ જેટલા હોય એટલા. બીજું પ્લસ ઓર માઇનસ એ હોઈ શકે, બાદ બાકી એ હોઈ શકે. તો એમાં શું કરવાનું, લાઈક તમને ત્રણ સદિશ આપ્યા હોય એ, બી અને સી, અને ધારો કે તમારે આ ગોતવું છે એ સદિશ વત્તા બી સદિશ માઇનસ સી સદિશ. તો એમાં પરિણામીનો એક્સ ઘટક શું થશે, આપણે આ ઓપરેશન ધ્યાનમાં રાખવાનું છે. એટલે એ એક્સ પ્લસ બી એક્સ માઇનસ સી એક્સ, એટલે કે સીનો જે ઘટક હોય એને આપણે બાદ કરવાનો છે. આર વાય ઇઝ ઇક્વલ ટુ એ વાય પ્લસ બી વાય માઇનસ સી વાય અને આર ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ ઝેડ પ્લસ બી ઝેડ માઇનસ સી ઝેડ. જે ઓપરેશન અહીં હોય એ આપણે એના ઘટકમાં કરવાનું છે. હા, જે સરવાળા કે બાદબાકી લખી છે એમાં ઘણી વખત એવું બને કે ઘટકો જે છે એ પ્લસ ઓર માઇનસ હોય તો આપણે સાદું રૂપ દેવાનું છે, જે રીતે પ્લસ માઇનસ થતું હોય એ સૂત્રમાં તો આપણે પ્લસ માઇનસ જે ઓપરેશન આપ્યું છે એ જ લખવાનું છે. ઘટક પોતે માઇનસ હોય તો એ પ્રમાણે ફેરફાર થાય, એટલે એ પછી બીજગણિતના નિયમ પ્રમાણે હાલે, કારણ કે ઘટકો પોતે કેવા છે, અદિશ છે. એટલે આ મેથડથી બહુ ઇઝીલી આપણે ગમે તે સદિશ છે એને ગણતરીની મદદથી એનું પરિણામી મેળવી શકીએ. અને આ પાછું ચોકસાઈવાળું હોય. શું કામ, તો કે આ ગણતરી છે એટલે આમાં ત્રુટિ આવવાની સંભાવના છે જ નહીં. હજુ આમાં એક એક્સટેન્શન જોઈ લઈ, તમને જે ઉદાહરણના સ્વરૂપમાં આપેલું છે. આમ થિયરી જ છે પણ ઉદાહરણના સ્વરૂપમાં આપેલું છે આપણને, એટલે એ એક જોઈ લઈએ આપણે.
પછી એને લગતા દાખલા બધા ગણીએ એટલે જે આપેલા હોય એટલે થોડું ક્લિયર થઈ જાય. આમ ઉદાહરણ 4.2 છે. એમાં એ અને બી જે છે એનું પરિણામી શોધવાનું છે. એટલે એ મેથડ તો આ જ છે પણ એને થોડીક મોડિફાય કરીએ આપણે. ભવિષ્યમાં ઘણી બધી જગ્યાએ એના જે રિઝલ્ટ આવશે બે એનો ઉપયોગ છે અને છેક 12મા સુધી. એટલે આપણે આમાં ખાસ ધ્યાન રાખશું. માનો કે મારી પાસે બે સદિશ છે એ અને બી. આપણે એક કામ કરી, જે એ સદિશ મને આપેલો હોય ગમે તે ઓરિએન્ટેશન ઉપર, મતલબ એક સાથે 30ના ખૂણે 60ના ખૂણે કે ગમે તે રીતે, એને આપણે એક્સ અક્ષ સાથે સંપાત કરી દઈએ. એટલે કહેવા શું માગીએ છીએ કે માનો કે મને એ સદિશ આવી રીતે આપેલો હોય એક્સ અક્ષ સાથે 30ના ખૂણે, તો આને રોટેટ કરી અને એક્સ અક્ષ ઉપર લઈ આવી. મતલબ કે એ સદિશનો એક્સ અક્ષ સાથે બનતો ખૂણો આપણે જે છે એને બદલે 0 કરી નાખીએ છીએ. એટલે અહીંયા મેં સદિશને મૂક્યો, આ એ સદિશ. હવે એ જ ઓરિજિન ઉપર આપણે જે ચતુષ્કોણની મેથડ કરતા હતા ને એવું, એટલે આને આપણે ચતુષ્કોણની જ મેથડ કહેશું. આ બી સદિશ. હવે આની મદદથી પહેલાં તો ચતુષ્કોણ આપણે પૂરો કરી નાખીએ. મારી પાસે સ્કેલ નથી, શક્ય એવી ટ્રાય કરી છે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એવી રીતે. એટલે ટૂંકમાં એ જેટલા મૂલ્યનો એને સમાંતર સદિશ મેં બીના હેડ ઉપર મૂકેલો છે અને બી જેટલા મૂલ્યનો બીને સમાંતર સદિશ એના હેડ ઉપર મૂકેલો છે. એટલે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો થાય. હવે એમાં આ બિંદુ છે એને ઉગમ બિંદુ કહી દઈ ઓ. એ અને બી વચ્ચે બનતો ખૂણો છે એને હું થીટા કહી દઉં. ઉલ્લેખ ધ્યાનમાં રાખજો, કારણ કે આ બધા સૂત્રો જ્યારે વાપરશું ત્યારે આ વાક્યનું મહત્ત્વ છે. કારણ કે અંદર ખૂણાના જે નામ આવતા હોય આપણી ઈચ્છા પ્રમાણે નથી મૂકવાના, પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એ અને બી વચ્ચે બનતો ખૂણો માનો કે થીટા છે. હવે હું આનો વિકર્ણ દોરું. OS તો આપણા માટે એ પરિણામી છે, બરાબર ને? OS એ છે શું? R, એટલે કે પરિણામી છે. S જે મને દેખાય છે એમાંથી હું એક લંબ દોરું એક્સ અક્ષ પર. ભૂમિતિ બધી ધ્યાનમાં રાખજો. આપણે શું કર્યું છે, એસમાંથી લંબ દોરેલો છે એક્સ અક્ષ પર અને એનું હેડ જ્યાં આવે ત્યાં એન નામ પાડી દો. આ રીતની પરિસ્થિતિ થઈ. હવે આકૃતિની ભૂમિતિમાં થોડોક આંટો મારી દઈએ આપણે. માનો કે આને હું પી કહી દઉં. પી નહીં પણ BC D કે એવું કંઈક નામ પાડી દઈ. તો ખૂણો DON થીટા છે, બરાબર? DON એટલે કે એ અને બી વચ્ચેનો ખૂણો. તો ખૂણો SNM થીટા થાય. SNM ધ્યાન રાખજો, થીટા થાય. શું કામ? તો કે બે સમાંતર રેખા કઈ DO અને SN ની છેદિકાથી બનતા. હવે છેદિકા કઈ? ON. એવું લાગે તો વિડીયો ફરીથી રિપીટ કરજો, હું ફરીથી બોલી જાઉં છું. બે સમાંતર રેખા DO અને SN ની છેદિકા ON થી બનતા અનુકોણ છે, એટલે આવડો આ ખૂણો થીટા થાય.
હવે એમમાંથી હું એક લંબ પાછો દોરું આર ઉપર. હમણાં થોડીક વાર આને રાખી મૂકી, કારણ કે આકૃતિમાં પછી ગૂંચળું થઈ જવાનું. હજુ એક બે ખૂણાની વ્યાખ્યા કરી. ખૂણો SON એટલે કે આ ખૂણો, આને હું આલ્ફા કહી દઉં. આ કોણ છે? તો કે પરિણામીનો એટલે કે પરિણામી આરનો એ સાથે બનતો ખૂણો. આકૃતિમાં જોજો, બરાબર, એને આલ્ફા કીધું છે. પછી તે જ રીતે ખૂણો OSN એને હું બીટા કહી દઉં. આ કોણ છે? OSN એટલે આવડો આ ખૂણો. અને હવે ઈ કોણ છે? તો કે આ જે ઊભી લાઈન જાય એ એકચ્યુઅલમાં બી સદિશ છે ને. ત્રિકોણની રીત પ્રમાણે જુઓ તો એ બી સદિશ છે. કયો? NS. તો હવે એવું લખી શકાય આના માટે કે આ જે છે એ પરિણામી આરનો બી સાથે બનતો ખૂણો. આ બધા નામ તમારે યાદ રાખવાના છે. હવે મારી પાસે જે આકૃતિ દેખાય એ આકૃતિમાં ત્રિકોણ, ટેક્સ્ટબુક કરતાં કદાચ નામ જુદા હોય તો ટેન્શન ન લેતા. OSM આકૃતિ ઉપર નજર રાખજો. ત્રિકોણ OSMમાં પાયથાગોરસ આપણે યુઝ કરી તો OS કર્ણ છે એટલે OS વર્ગ ઇઝ ઇક્વલ ટુ OM વર્ગ વત્તા SM વર્ગ. મારી પાસે જે આકૃતિ છે એમાં OS વર્ગ એટલે R વર્ગ, બરાબર ને. પરિણામીનું મૂલ્ય છે OS. OM આકૃતિમાં નજર કરો તો ON વત્તા NM છે, એનો વર્ગ. OM વત્તા NM અને વત્તા SM વર્ગ MM. હવે ON શું છે એકચ્યુઅલમાં? O થી N જુઓ તો આકૃતિમાં દેખાય છે, એનું મૂલ્ય છે એટલે એ વત્તા NM. અહીંથી તમે નજર કરો તો આ પોતે કોણ છે? બી સદિશ NS, બરાબર ને. N થી S સુધી સદિશ બી છે. તો એવું કહેવાય કે બીનો એક્સ અક્ષ પરનો ઘટક છે NM. હું ખાલી ત્રિકોણ SNMમાં જતો રહું થોડીક વાર સમજવા માટે. આટલામાં ત્રિકોણ SNM માં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, મને જે નાનો ત્રિકોણ દેખાય એમાં સાઇન થીટા સામેની બાજુ મતલબ SM છેદમાં કર્ણ મતલબ NS. તો SM બરાબર NS સાઇન થીટા. હવે NS છે એ શું છે? તો કે બીનું મૂલ્ય છે. જુઓ NS છે એ બી જેટલા મૂલ્યનો સદિશ આપણે અહીંયા કેરી ફોરવર્ડ કરેલો છે એટલે બીનું મૂલ્ય છે. એટલે આ બીનો વાય ઘટક થયો એવું કહેવાય. પછી તે જ રીતે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે કે NM છેદમાં કર્ણ એટલે કે NS. તો NM ઇઝ ઇક્વલ ટુ NS કોસ થીટા. હવે NS કોણ છે? બી, એટલે આ બી કોસ થીટા થયું. મતલબ કે મારી પાસે જે ત્રિકોણ છે એમાં SM છે એ બીનો વાય ઘટક છે અને NM જે છે એ બીનો એક્સ ઘટક છે. તો હું અહીંયા મૂકી દઉં બી કોસ થીટા વત્તા SM માટે આપણે બનાવ્યું બી સાઇન થીટા. હવે આ કાઉન્સ છે ને આપણે ખોલી નાખી. પૂર્ણ વર્ગ છે એટલે પહેલાંનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ વત્તા આ જે પદ પાછળ પડેલું છે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, બરાબર ને. બી સાઇન થીટાનો વર્ગ છે
હવે એમાંથી આ પાછળનું પદ જુઓ, બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા વત્તા બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા છે. આગળનું પદ એમને એમ રાખવું વત્તા બી સ્ક્વેર કોમન લઈ અંદર તો શું વધશે? કોસ વર્ગ થીટા વત્તા સાઇન વર્ગ થીટા અંદર વધશે. અને આપણને ખબર છે આ નિત્યસમ છે, 10માં આપણે ભણીને આવ્યા. કોસ વર્ગ થીટા વત્તા સાઇન વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એટલે એ વર્ગ વત્તા 2ab કોસ થીટા વત્તા બી વર્ગ વધ્યું. આ કોણ છે? આર વર્ગ. તો પછી આર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર આ બીને આગળ લખું થોડુંક સારું લાગે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. આ શું આવ્યું? બે સદિશને ઉમેરવાના થતા હોય ત્યારે આપણે જો આગળની થિયરીમાં શું કર્યું, પરિણામીના બે ઘટક ગોતવાના થાય. એના માટે મને એ અને બીના 4 ઘટકો ગોતવાના થશે, એનું સાદુરૂપ દેવાનું થશે. અને પછી RX વર્ગ વત્તા RY વર્ગ કરી અને આરનું મૂલ્ય મળે. આ સીધું જ મળે એક જ સ્ટેપમાં. ખાલી તમને શું ખબર હોવી જોઈએ? બંને સદિશના મૂલ્યો દેટ ઇઝ એ અને બી, અને બંને વચ્ચે બનતો ખૂણો. એટલે આટલું તમે કરો એટલે તમને સીધું જ તે પરિણામીનું મૂલ્ય મળી જાય. આને કોસાઇન રૂલ કહેવાય છે. કોસાઇન રૂલ. કોસાઇન રૂલ એટલે બંને સદિશો વચ્ચે બનતા ખૂણાની કોસ વેલ્યુ વડે તમે ડાયરેક્ટ પરિણામીનું મૂલ્ય શોધી શકો. અને આને આપણે હોલસેલના ભાવમાં વાપરવાનું છે. 12મા ધોરણમાં ડગલે ને પગલે બે સદિશોને ઉમેરવાની વાત આવે ત્યારે આપણે ફટાક દઈને આ સૂત્રનો યુઝ કરવાનો છે. આમાં થીટા જે છે એ કયો છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. થીટા છે એ શું છે? બે સદિશ વચ્ચે બનતો ખૂણો, આપેલા બે સદિશ વચ્ચે બનતો ખૂણો. ઓકે, આ સિવાય હજુ આપણે આગળ જવાનું છે. તો એક કામ કરીએ, આપણે આમાંથી કટકો કાપવો પડશે. કયો કટકો કાપી જોવું પડશે. આકૃતિ મારે એમને આખી રાખવાની થાય છે. એટલે તમારે આ જે છે એને કદાચ ટેક્સ્ટબુક સાથે કમ્પેર કરી અને એવું લાગે તો લખી લેવાનું છે. કારણ કે આ થિયરી હજુ, એટલે ઉદાહરણ ગણો કે થિયરી ગણો, હજુ પૂરી નથી થઈ. આકૃતિ હું એમને એમ રાખું છું, આટલો ભાગ એમને એમ રાખું છું, આ કાઢી નાખું. કારણ કે બધું પછી આગળ બોર્ડમાં સમાય નહીં અને આપણે આકૃતિનું કામ છે. હવે આકૃતિમાં હું એક નાનો એવો ફેરફાર કરું. આ જે N બિંદુ છે ને, ત્યાંથી હું એક લંબ દોરું અને અહીંયા હું નામ પાડી દઉં કંઈક P કે એવું કંઈક. આ આપણો R છે અને લંબ જ્યાં પહોંચે છે એ બિંદુને આપણે P નામ પાડી દીધું છે. એટલે હવે આમાં મારી પાસે કાટકોણ ત્રિકોણ ઘણા બધા થઈ ગયા. હવે ખાસ ધ્યાન રાખજો, જે કંઈ નાના અંદર કાટકોણ ત્રિકોણ બને છે એમાં હું સાઇનની વ્યાખ્યા લખું વારાફરતી. ત્રિકોણ OPN, હા ટેક્સ્ટબુક કરતાં નામ આપણે બદલી નાખ્યા છે. એટલે કે તમારે જ્યારે ગણતરી કરવાની આવે, નામ ગમે તે હોય એની યાર આપણે કંઈ લેવા દેવાના છે. ધ્યાન રાખજો. સાઇન આલ્ફા OPN અંદર નીચે જે ત્રિકોણ દેખાય એમાં સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ એટલે PN છેદમાં કર્ણ એટલે એના માટે શું થશે? ON. એટલે કે PN ઇઝ ઇક્વલ ટુ
ON સાઇન આલ્ફા, એમાં ON શું છે દેખાય છે, એનું મૂલ્ય છે એટલે એ સાઇન આલ્ફા છે. આ PN મળ્યું અને સાઈડમાં રિઝલ્ટ મૂકી દઈ. આ બાજુ મને ત્રિકોણ દેખાય છે NPS. તમે સાથે સાથે અંદર જોતા જજો આકૃતિમાં. NPSમાં સાઇન બીટાની વ્યાખ્યા લખું. સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય, સામેની બાજુ તો આપણા માટે PN છેદમાં કર્ણ. હવે એ કાટકોણ ત્રિકોણ માટે કાટખૂણો P પાસે બને છે તો કર્ણ થશે SN. તો PN ઇઝ ઇક્વલ ટુ SN સાઇન બીટા. એમાં SN એટલે શું છે દેખાય છે, બીનું મૂલ્ય છે. હવે આ બંને જે સૂત્રો છે એ શેના છે, PN માટેના. તો બંનેને સામસામા મૂકી શકાય એટલે કે સરખા જ છે. તો પછી A સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B સાઇન બીટા લખી શકાય, અથવા તો એના છેદમાં સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં સાઇન આલ્ફા લખાય. એના છેદમાં સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં સાઇન આલ્ફા લખાય. એટલે હવે એ સૂત્ર અત્યારે તો આપણે ABC આલ્ફા બીટા એવા નામ પાડેલા છે, પણ એ કહેવા શું માગે છે, કોઈ એક સદિશનું મૂલ્ય, ખાલી એટલો ત્રિકોણ પકડજો કયો, OSN. હવે OSN ત્રિકોણમાં ખાલી આપણે જોતા હોય તો ON કોણ છે, A સદિશ, પછી NS કોણ છે, B સદિશ, અને OS કોણ છે, એનું પરિણામી. તો કોઈ સદિશને ઉમેરવાની ત્રિકોણની રીતમાં કોઈ એક સદિશનું મૂલ્ય અને એની સામે બનતા ખૂણાની સાઇન. કોઈ એક સદિશનું મૂલ્ય અને એની સામે બનતા ખૂણાની સાઇન, અથવા તો પરિણામી સાથે બીજો સદિશ જે ખૂણો બનાવે એની સાઇન. બીજા સદિશનું મૂલ્ય અને પરિણામી સાથે પહેલો સદિશ જે ખૂણો બનાવે એની સાઇન વેલ્યુ. હવે આપણે એમાંથી પાછો હજુ એક આકૃતિમાં નાનો એવો સુધારો કરી અને ફેરફાર એક નાનો બીજો કરવાનો થાય છે કે ભાઈ મારી પાસે જે ઉપરનો ત્રિકોણ છે ને, ત્રિકોણ PSN જે છે એમાં આપણે રિઝલ્ટ આ બનાવ્યું, PN ઇઝ ઇક્વલ ટુ, બરાબર. હવે એક ત્રિકોણ આપણે લઈ લઈએ, અંદરથી આપણે અંદર R ઘુસાડવો છે અને R ઘુસાડવા માટે આખો ત્રિકોણ લઈ લઈએ. અંદર R અને થીટા એટલે ત્રિકોણ SNM લઈ તો SNM આ બાજુ જે કટકો દેખાય ને એમાં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ SMના છેદમાં કર્ણ એટલે કે B, એટલે કે SM ઇઝ ઇક્વલ ટુ B સાઇન થીટા. આને આપણે રિઝલ્ટ પકડી રાખી અને હવે ત્રિકોણ આખો OSM એમાં સાઇન આલ્ફા લઈ લઈ. અંદર નજર કરતા જજો અને નામ ચેન્જ કે આને કોઈ દિવસ પાકું કરવાનું ન જ આવે. જે ત્રિકોણની ભૂમિતિ છે એના આધારે જ હાલવાનું છે. તો આખો જે ત્રિકોણ છે એમાં સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ OSMમાં આલ્ફાની સામેની બાજુ એક્ઝેક્ટ SM આખા ત્રિકોણ માટે છેદમાં કર્ણ એટલે આપણા માટે OS આ ત્રિકોણ માટે. તો SM ઇઝ ઇક્વલ ટુ OS સાઇન આલ્ફા થાય. એમાં OS એટલે શું છે, આરનું મૂલ્ય છે એટલે એ થાય R સાઇન આલ્ફા. અને હવે આ બે રિઝલ્ટ છે એ શેના છે, SMના છે, તો સામે મૂકી શકાય એટલે R સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B સાઇન થીટા.
આમાંથી હું આરના છેદમાં સાઇન થીટા લઈ લઉં અને સામે બીના છેદમાં સાઇન આલ્ફા લઈ લઉં. એક આ રિઝલ્ટ મળ્યું. અને હવે તમે જુઓ આની સાથે તમે મેચ કરો. બી છેદમાં સાઇન આલ્ફા બરાબર શું મળ્યું? આર છેદમાં સાઇન થીટા. તો આ આખું રિઝલ્ટ બંને બોક્સનું કોમન આવી રીતે લખી શકાય. એના છેદમાં સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં સાઇન થીટા. હવે આમાં આલ્ફા બીટા અને થીટા કોણ છે એનો ઉલ્લેખ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું, કારણ કે દરેક વખતે ખૂણાના નામ આ જ હોય એવું જરૂરી નથી. ખૂણાના નામ જે છે એ જુદા જુદા બદલાઈ શકે. આ જે છે રિઝલ્ટ એને સાઇન રૂલ કહેવાય. આની પહેલાં આપણે જે બનાવ્યું એ કોસાઇન રૂલ હતું અને આ જે છે એ સાઇન રૂલ છે. ઓકે, મારી પાસે જે ત્રિકોણ છે એમાં હું કોસ થીટાની વ્યાખ્યા લખું તો ત્રિકોણ SNMમાં કોસ થીટા લખેલું જ છે સામે, એટલે NM બરાબર બી કોસ થીટા થાય છે. એટલે હવે આપણે કોસ થીટાની કિંમત લખી અને હવે જગ્યાએ પૂરી થઈ ગઈ છે. એક રિઝલ્ટ બાકી રહે છે. એટલે તમારે માની લો કે tan આલ્ફા જોતું હોય, મતલબ આલ્ફા જે છે પરિણામીનો એ સાથે બનતો ખૂણો જોતો હોય. હું એમને આટલામાં પતાવી દઉં છું. tan આલ્ફા બરાબર સામેની બાજુ, એટલે હવે આ જે ત્રિકોણ લઈએ આપણે એ ત્રિકોણ SOM આખો ત્રિકોણ અહીંયા જે લીધો ને આ ત્રિકોણ, એમાં જેમ સાઇન આલ્ફાની વ્યાખ્યા લખેલી છે એમ tan આલ્ફાની વ્યાખ્યા લખું તો સામેની બાજુ એટલે કોણ થાય? SM. અને SM શું છે? જો સામે લખેલું છે બી સાઇન થીટા છે, છેદમાં પાસેની બાજુ એટલે OM, અને OM એટલે શું છે? ON વત્તા NM. એમાં ON છે એ જેટલું અને NM આપણે લખેલું છે બી કોસ થીટા જેટલું છે. એક આ રિઝલ્ટ એ આપણે વાપરવાનું છે. આ કોણ છે? પરિણામીનો એ સદિશ સાથે, એટલે કે એક સદિશ સાથે બનતો ખૂણો બરાબર શું? તો કે બીજાનો સાઇન ઘટક, બીજો સદિશ જે હોય આ માની લો કે એ સદિશનો પરિણામી સાથે બનતો ખૂણો આલ્ફા છે, તો બીજા સદિશનો સાઇન ઘટક છેદમાં પહેલો સદિશ વત્તા બીજાનો કોસ ઘટક. આવી રીતે યાદ રાખવાનું છે. શું કામ આવી રીતે કહું છું? બે સદિશ આપ્યા હોય તો તમારે જાતે રિઝલ્ટ એ વખતે બનાવવાનું થશે ને, એટલે એમાં આલ્ફા બીટા હોય એવું જરૂરી નથી. એટલે ખાસ આને સમજવાનું છે કે ભાઈ પરિણામીનો કોઈ એક સદિશ સાથે બનતો ખૂણો એની tan વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ? બીજા સદિશનો સાઇન ઘટક છેદમાં પહેલો સદિશ વત્તા બીજા સદિશનો કોસ ઘટક. હવે આ જ રીતે tan બીટા જોતું હોય તો એ શું થશે? એ સાઇન થીટા છેદમાં બી વત્તા એ કોસ થીટા. બરાબર છે? વિચારજો. અહીં આપણે અલ્પવિરામ કરી અને આ આખી થિયરી શાંતિથી વાંચવાની છે, સમજવાની છે, અને બધું પતી જાય પછી એક વખત જાતે તમે આ સૂત્ર તારવજો. ફરજિયાત જાતે તમે સૂત્ર તારવી શકો છો કે નહીં. તમે જુઓ મેં તારવતી વખતે એકદમ ધીરજ રાખી છે. નામ તમે ગમે તે પાડ્યા હોય પણ આડું બધું લેખ કરી તો છેડા ભેગા ન થાય. એટલે વિચારીને કયા કયા પદ માટે વ્યાખ્યા લખવાની છે સાઇનની અથવા કોસની, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સૂત્રો પછી તો એની મેળે હલવાઈ અને તમને રિઝલ્ટ આપવાના જ છે, પણ એક વખત જાતે તારવવાની ટ્રાય કરજો. ફરીથી પાછા મળશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ.